દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ટુડે. વડોદરા શહેર યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. વડોદરા શહેરમાં યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા વર્ષોથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. આજરોજ જલારામ બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક અને એસએસજી બ્લડ બેંકના સહયોગથી યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા બવાહીર હોલમાં રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા, મુફ્તી ઇમરાન સાહેબ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યુનિટી સોશિયલ ગ્રુપના જાવેદ દુભેલવાલા અને તેમનું ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સમાજને શું સંદેશો આપશો? આજે આ કેમ્પનું નામ જ કહે પછી યુનિટી સોશિયલ ગ્રુપ, અને ખરેખર હું ધન્યવાદ આપું છું. રક્તદાન એ અલ્લાહ ખુદા અને ભગવાનનું એ મોટું દાન છે. આના સિવાય કોઈ ઉત્તમ દાન જ નથી. અને મારે ખાસ કહેવું છે કે વડોદરાની 20 લાખની વસ્તીમાં આ લઘુમતી કોમના જે મોટામાં મોટો એરિયા, જે 5 ગ્રુપનું ગ્રુપ બનાવ્યું છે, એ ખરેખર ધન્યને પાત્ર છે. હું તમારા મુફ્તી સાહેબને અને શુક્લા સાહેબ જે હાજર રહ્યા, એમને બહુ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે એમને જોયું કે વડોદરા શહેરનું આ એક ગ્રુપ કેવું મોટું છે. અને ખરેખર હું આ ગ્રુપના જે સેવાભાવી જે કાર્યકરો છે, ખાસ યુસુફભાઈ, સલીમભાઈ, ખાસ એમનો ખાસ હું આભાર માનું છું. અને ખરેખર આ એકતાના દર્શન ગુજરાતમાં ને ભારતના દેશમાં કરી બતાવ્યા છે. અને અત્યાર સુધી મને જાણવા મળ્યું છે કે અત્યાર સુધી 250-300 તો ડોનેશન થઈ જ ગયું છે. મને આશા છે કે આ રેકોર્ડ બ્રેક થશે. 700 થી 800 માણસ રક્તદાન થશે અહીંયા. અને ખરેખર ધન્યના પાત્ર છે આ એકતા ગ્રુપ. અને એકતા એ જ મોટો વિજય છે. લઘુમતી કોમ કે એકતા ગ્રુપ, આ ગ્રુપ, આ બ્લડ ડોનેશન જે બ્લડ છે એ દરેકના ખૂનનું એક જ છે. દરેક હિન્દુઓના ખૂનમાં જવાનું છે. અને આ એકતાનું દર્શન કરાયું છે. ખરેખર સમગ્ર વડોદરા વેપારી વિકાસ એસોસિએશન અને કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી હું તમને ખૂબ ધન્યવાદ આપું છું. આભાર. મારો પરિચય રમેશભાઈ પટેલ, સમગ્ર વડોદરા વેપારી વિકાસ એસોસિએશનનો હું ચેરમેન અને કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સનો હું જોઈન્ટ સેક્રેટરી. સોશિયલ ગ્રુપમાં આજે વાડી બવાઈ હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પાછલા 28 વર્ષમાં સતત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી લોકોને અમે મદદ કરીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પમાં આજે જલારામ બ્લડ બેંક, એસએસજી હોસ્પિટલની બ્લડ બેંક, ઇન્દુ બ્લડ બેંક અને આયુષ બ્લડ બેંકને બોલાવવામાં આવ્યું છે. બ્લડ બેંકમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો મેઇન ઉદ્દેશ એ છે કે લોકોને આસાનીથી બ્લડ મળી જાય. જેવી કે એક્સિડન્ટ વખતે ઇમરજન્સીમાં મળી જાય. થેલેસેમિયાના પેશન્ટને હંમેશા બ્લડની જરૂર હોય છે. પ્રેગ્નન્ટ મહિલાઓને ડિલિવરી વખતે જરૂર હોય છે. નાની મોટી બીમારીઓમાં, નાના મોટા ઓપરેશનોમાં, કુદરતી આફતો દરમિયાન બ્લડની હંમેશા જરૂર પડતી હોય છે. તો બ્લડ આસાનીથી મળી જાય અને લોકોની અંદર જાગૃતિ આવે, લોકો વધારેમાં વધારે લોકો બ્લડ ડોનેટ કરતા થઈ જાય, એ ઉદ્દેશથી અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. આજે મુખ્ય મહેમાન તરીકે બાળુભાઈ શુકલ જે રાવપુરાના વિધાનસભા ધારાસભ્ય છે અને મુફ્તી ઇમરાન સાહેબને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં યુનિટી સોશિયલ ગ્રુપના દરેક મેમ્બર ખૂબ મહેનત કરીને આ કેમ્પને કામયાબ કરે છે. એટલે હું દરેક લોકોનો આભાર માનું છું. થેન્ક યુ. જાવેદ દુભેલવાલા. 21 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે. આ 29મો વર્ષ છે જે જાવેદ દુભેલવાલા એન્ડ યુનિટી સોશિયલ બ્લડ ગ્રુપથી આયોજન થાય છે. બહુ સારી રીતે આયોજન કરવામાં આવે છે. ડોનરો 7:30 વાગ્યાથી સવારે લાઇનમાં ઊભા રહ્યા હતા બ્લડ ડોનેટ આપવા માટે. 11 વાગ્યા સુધીમાં કરીબન 175 બ્લડ યુનિટ ઓલરેડી થઈ ગયા છે. ને અમારું પ્લાનિંગ છે ને ટાર્ગેટ છે લગભગ 800 યુનિટ ક્રોસ કરે. આજે નોર્મલ ડે છે, અમારો ફ્રાઈડે છે, આજે નમાઝ પઢવાનો દિવસ છે. તે છતાં લોકો સવારે નોકરીએ જવા માટે બી પણ વહેલા બ્લડ આપવા માટે આવી ગયા છે. બ્લડ આપવાથી મેં બ્લડ ઓલરેડી આપી દીધું છે. બહુ સારું હું ફીલ કરું છું. બ્લડ આપવાથી મને બોડી રિલેક્સ થાય છે. 48 વર્ષમાં તમારું બ્લડ એઝ ઇટ ઇઝ થઈ જાય છે સર્ક્યુલર. બ્લડ આપવાથી બોડીને રાહત થાય છે ને કોઈ નુકસાન થતું નથી. માણસનું કોઈનું જીવ બચાવી શકો તમે, એના માટે બ્લડ આપવું બહુ સારું છે. કોઈને બીજા વ્યક્તિને કામ આવી શકો. અમારા ધર્મમાં એવું છે કે તમે માણસ કોઈની જાન બચાવે એ બહુ સારું કામ કહેવાય. હું બધા લોકોને અપીલ કરું છું એ મોટામાં મોટા વધારેમાં વધારે લોકો અહીં બ્લડ આપવા આવે. બવાઈ રોલ, વાડી. મારું નામ મોહમ્મદ સિરાજ નાસિરભાઈ ગરાસી. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે છેલ્લા 28 વર્ષથી વડોદરા શહેરમાં યુનિટી સોશિયલ ગ્રુપ
એ સંસ્થાના પ્રમુખ, અમારા ખૂબ જૂના મિત્ર, કોલેજ સમયના મિત્ર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કાઉન્સિલર જાવેદભાઈ દુપેલવાલા અને તેઓની સાથે તેઓની આખી ટીમ આજે જ્યારે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મુફ્તી ઇમરાન સાહેબ અને સંપ્રદાયના તમામ ધાર્મિક નેતાઓ અત્યારે ઉપસ્થિત છે. જે પ્રકારે ઉત્સાહથી તમામ નાગરિક ભાઈઓ બહેનો રક્તદાન કરી રહ્યા છે, તે જોતાં એવું લાગે છે કે ગયા વખતે જે 500-550 બ્લડ યુનિટનો જે રેકોર્ડ હતો, એ રેકોર્ડ આ વખતે બપોર સુધીમાં તૂટી જશે. અને આ પ્રકારનું ખૂબ મોટું સમાજ કાર્ય કરવા માટે યુનિટી સોશિયલ ગ્રુપ અને જાવેદભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે કોઈ પણ દાન કરતાં રક્તદાન ખૂબ મહત્ત્વનું છે અને તેનાથી કોઈ એક વ્યક્તિનો પણ જીવ બચી શકે તો આપણું જીવન ધન્ય ગણાય. એટલે આપણે બધાએ રક્તદાનમાં જોડાવવું. થેન્ક યુ.